રાજકોટમાં યુવાને જાહેર રોડ પર છલકાવ્યા દારૂના જામ. રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની છે. જાહેર રોડ પર યુવાને દારૂના જામ છલકાવ્યા. રાજકોટના રૈયા રોડ પર એક દારૂડિયાએ જાહેરમાં દારૂ પીધો. પોલીસની જાણે કોઈ ડર જ ન હોય તેમાં યુવક ખુલ્લેઆમ બ્રિજ પર ઉભા રહી દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આમ બિંદાસ રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડતા શખ્સો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. અમદાવાદમાં જાહેરમાં યુવાને રોડ પર ઉભા રહીને બિયર ગટગટાવ્યો. યુવકે બ્રિજ પર ઉભા રહીને જાહેરમાં બિયર ગટગટાવ્યો હોવાના દાવા સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દાવા પ્રમાણે આ વિડીયો અમદાવાદના ચીમનભાઈ બ્રિજ પરનો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક અન્ય વ્યક્તિને વિડીયો બનાવવાનું શરૂ કરવાનું કહે છે. બાદમાં ટીનમાંથી કોઈ પીણું પીવાનું શરૂ કરે છે. બાદમાં વિડીયો બંધ કરવાની પણ સૂચના આપે છે. પોલીસને ચેલેન્જ આપવા અને સોશિયલ મીડિયા પર ચમકવા માટે આ જ હરકત કરાઈ રહી હોવાની આશંકા છે. જોકે વિડીયો ક્યારનો છે અને ખરેખર બિયર જ હતો કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે. પોલીસે વાયરલ વિડીયોની પુષ્ટિ માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટમાં જુવાનિયાઓને રોલા પાડવા ભારે પડી ગયા. બાઇક પર સ્ટન્ટ, કારમાં સીન સપાટા અને ટેબલ પર હથિયાર સાથે ભાઈગીરી. રોલા પાડતા જુવાનિયાઓના દ્રશ્યો છે રાજકોટના. રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કાયદો હાથમાં લેતા જરા પણ ખચકાતા નથી. શહેરમાં નિયમોના ઉલાળ્યા કરીને કાયદો હાથમાં લેતા એક પછી એક વિડીયો જોવા મળ્યા. આરબ નામના એક યુવકે છરી અને કુહાડી સાથે વિડીયો પોસ્ટ કર્યો, તો બીજી ઘટનામાં એક યુવકે ટ્રાફિકના નિયમો તોડી વિડીયો બનાવ્યો. જાહેર રોડ પર બાઇક પર અને કાર લઈને નીકળી સ્ટન્ટ કરી રોડ પર દહેશત ફેલાવી. રીલ્સના નશામાં ચૂર નબીરાએ પોલીસને પણ દાદ ન આપી. જ્યારે એક રોડ પર પૂરપાટ જતા યુવાનને પોલીસ રોકવા પ્રયાસ કરે છે, છતાં બ્રેક માર્યા વગર યુવાન આગળ નીકળી જાય છે. સુરત અને અમરેલીમાં દીપડાએ મચાવ્યો આતંક, બાળક પર ત્રાટક્યો આદમખોર. સુરતમાં થોડા દિવસે હવે દીપડાની દહેશત જોવા મળી. સુરત જિલ્લાના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકાના અમલી દાબડા ગામે દીપડાએ 2 ખેડૂતો પર હુમલો કર્યો. સવારે ખેડૂતો ઊભા હતા તે દરમિયાન દીપડો આવ્યો અને પ્રાણી સમજી બંને પર હુમલો કરી દીધો, જેમાં બંને ખેડૂતને મોઢાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. બંનેને હાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી. દીપડો હાલ મકાઈના ખેતરમાં છુપાયો છે. દીપડાને પકડવા ચારે બાજુથી ખેતર કોર્ડન કરીને પાંજરા ગોઠવવામાં આવ્યા. થોડા દિવસે દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તો અમરેલી ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જના 2 વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો. દલખાણીયા રેન્જના હીરાવા બીટના રાજસ્થળી રેવન્યુમાં વાડીમાં પરપ્રાંતીય મજૂર સૂતા હતા અને 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. દલખાણીયા વન વિભાગ અને ધારી પોલીસ ઘટના સ્થળે જે તપાસ હાથ ધરી છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. મૃત બાળકનો પરિવાર મૂળ ધાર મધ્યપ્રદેશનો રહેવાસી છે. બાળકને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયું.